જોઈએ સમાચારો વિસ્તારથી તો રાજ્યમાં કોરોનાના કુલ 1790 કેસ નોંધાયા છે। અત્યાર સુધીના સૌથી વધુ કેસ આજે નોંધાયા છે। તો કોરોનાને કારણે આજે 8 દર્દીના મોત થયા છે। દર 4 મિનિટે રાજ્યમાં નોંધાય છે 5 કેસ। અમદાવાદમાં 514, સુરતમાં 582, વડોદરામાં 165 કેસ, રાજકોટમાં 164 કેસ। અમદાવાદ અને સુરતમાં કોરોનાથી બે દર્દીના મોત, તો વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને જામનગરમાં એક મોત, ભાવનગરમાં 38, જામનગરમાં 35 કેસ, ગાંધીનગરમાં 39 કેસ અને ખેડા પાટણમાં 19 કેસ નોંધાયા। તો રાજ્યમાં છેલ્લા 8 દિવસમાં 12,118 કેસ નોંધાયા છે। 17 માર્ચે 1122 કેસ, 18 માર્ચે 1276 કેસ, 19 માર્ચે 1415 કેસ, 20 માર્ચે 1565 કેસ, 21 માર્ચે 1580 કેસ, 22 માર્ચે 1640 કેસ, 23 માર્ચે 1730 કેસ અને આજે 24 માર્ચે 1790 કેસ નોંધાયા છે। તો રાજ્યના 4 જિલ્લા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે, જ્યાં 79.6% કેસ નોંધાય છે। આખા રાજ્યમાં જે 1790 કેસ નોંધાયા છે તેમાંથી 1425 કેસ માત્ર 4 જિલ્લામાં નોંધાયા છે, જેમાં સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટનો સમાવેશ થાય છે, જેના પર કાબુ મેળવવો અત્યંત જરૂરી છે। તો વધુ આગળ વાત કરીએ તો માત્ર 2 જિલ્લા અમદાવાદ અને સુરતમાં જ રાજ્યના કુલ કેસના 61.2% કેસ નોંધાયા છે, જેમાં સુરતના 582 કેસ નોંધાયા, જે કુલ કેસના 32.5% છે, તો અમદાવાદમાં 28.7% કેસ નોંધાયા છે। એક્ટિવ કેસની વાત કરીએ તો છેલ્લા 24 દિવસમાં રાજ્યમાં એક્ટિવ કેસમાં 369%નો ઉછાળો આવ્યો છે। પહેલી માર્ચે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2,500થી પણ નીચે હતી, જે આજે 9,000ની નજીક પહોંચી ગઈ છે। 5 માર્ચે 2,858 એક્ટિવ કેસ હતા, જે 10 માર્ચે 3,529 થયા, 15 માર્ચે 4,717 થયા અને 20 માર્ચે એક્ટિવ કેસનો આંકડો 6,737 પર પહોંચી ગયો। તો એક તરફ દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, તેવામાં આરોગ્ય મંત્રાલયે કોરોનાનો નવો ડબલ વેરિયન્ટવાળા લક્ષણ સામે આવવાની જાણકારી આપી છે। આ નવા વેરિયન્ટના કેસ દેશમાં તેજીથી વધતા હોવાની વાત પણ આરોગ્ય વિભાગ કરી રહ્યું છે। ગુજરાતમાં ડબલ મ્યુટન્ટ વેરિયન્ટના 39 કેસ સામે આવ્યા છે, તો પંજાબમાં 336 કેસ જોવા મળ્યા છે। સ્વાસ્થ્ય મંત્રાલય વધારે કેસવાળા રાજ્યો સાથે ચર્ચા કરશે। તો હવે ડબલ વેરિયન્ટવાળા કેસ સામે આવી રહ્યા છે અને સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે સૂચના પણ આપી દીધી છે। ગુજરાતમાં નવા મ્યુટન્ટ વેરિયન્ટના 39 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે હવે આ ડબલ વેરિયન્ટવાળા કેસને લઈને પણ લોકોએ સજાગતા રાખવી જરૂરી પડશે। એક તરફ જ્યાં સતત રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે ડબલ મ્યુટન્ટવાળા કેસ જે નવા વેરિયન્ટ સાથે સામે આવી રહ્યા છે। તો સુરતમાં કોરોનાના સ્ટ્રેનના નવા લક્ષણો જોવા મળ્યા છે। સામાન્ય રીતે કોરોનામાં તાવ સહિતના લક્ષણો જોવા મળતા હોય છે, પરંતુ નવા લક્ષણોમાં હવે હાથની આંગળીઓ, પગના ટેરવા ફીકા પડી જાય છે, શરીરમાં ખંજવાળ આવે છે। નવા લક્ષણોને લઈને સુરત મહાનગરપાલિકાએ નાગરિકોને સાવધાન કર્યા છે। પાલિકાએ લોકોને અપીલ કરી છે કે આ પ્રકારના જો લક્ષણો દેખાય તો ખાસ ટેસ્ટ કરાવજો। ભારત સહિત વિદેશમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે। સુરતમાં જોવા મળેલા કોરોનાના નવા સ્ટ્રેનમાં ઘણા લોકોને માથું નથી દુખતું, ખાંસી પણ નથી આવતી, તાવ પણ નથી આવતો, એટલે કે કોરોનાના કોઈ પણ લક્ષણો જોવા નથી મળતા, પરંતુ નવા જ પ્રકારની તકલીફોનો તેઓ સામનો કરે છે, જેમાં વ્યક્તિને અશક્તિ લાગવી, શરીરમાં કળતર થવી, આંખ આવવી, આંખ લાલ થઈ જવી, ગળામાં દુખાવો થવો, હાથ પગની આંગળીઓ ફીકી પડી જવી, પેટમાં દુખવું કે પછી માથામાં દુખાવો થવો, ચામડી પર ખંજવાળ આવી, એટલે જો આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તાકીદે કોરોનાનો ટેસ્ટ કરાવવો જોઈએ। ઉપરાંત એની ગંભીર રોગ કરવાની શક્તિ પણ વધારે જોવા મળે છે, એટલે ખૂબ જ આપણે સાવચેતીના પગલાં છે તે લેવા જોઈએ। અને એ ઉપરાંત એના જે લક્ષણો છે, જે લક્ષણો સામાન્ય આપણને ફીવર, કફ જે પહેલાં હતું, બ્રેથલેસનેસ, એ ઉપરાંતના પણ લક્ષણો, એટલે કે જેવા કે પેટમાં દુખાવો થતો હોય, ઝાડા થતા હોય અથવા શરીર ઉપર ખંજવાળ આવતી હોય, સામાન્ય માથું દુખતું હોય, એ પ્રકારના પણ જો માઇલ્ડ લક્ષણો હોય તો પણ હું સૌને કહીશ કે આપણે ચોક્કસ તાત્કાલિક રેપિડ ટેસ્ટ કરાવી લેવું જોઈએ અને સાથે સાથે RT-PCR કરાવવું જોઈએ। એ વાત સાચી છે કે અત્યારના જે લોકોને
કોરોના વાયરસના ચેપ લાગી રહ્યા છે એ લોકોને શ્વાસમાં તકલીફ કરતાં પણ વધારે શરૂઆત તાવથી અને શરીરના દુખાવાથી થાય છે અને કેટલા બધા લોકોને પેટની તકલીફ એટલે ઝાડા અને ઉલટી વધારે થવા માંડે છે. એટલે દરેક વખતે જ્યારે મ્યુટેશન થાય કોરોના વાયરસના થોડા ચિહ્નો ચેન્જ થાય જ. એટલે હવેના જે કેસીસ બહાર આવી રહ્યા છે એ વધારે પેટ અપસેટ થવું, ઝાડા ઉલટી થવું અને તાવ અને શરીરના દુખાવાથી વધારે આવી રહ્યા છે. નહીં કે શ્વાસ ચડવાથી કે ઓક્સિજનનું લેવલ એકદમ ઓછું થઈ જાય એવું કેસીસ ઓછા આવી રહ્યા છે. તો મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા પ્રવાસીઓનો RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયો છે. જોકે આ નિયમ કાગળ પર વધુ અને ગ્રાઉન્ડ સ્તરે ઓછો જોવા મળ્યો. કેટલીક જગ્યાએ તંત્ર તરફથી બોર્ડર પરની ચેકપોસ્ટ પર ચેકિંગ કરાઈ રહ્યું છે. નિયમ પ્રમાણે 72 કલાકની અંદર ટેસ્ટ કરાવેલો હોવો જોઈએ છે. બનાસકાંઠામાં પણ રાજસ્થાનથી આવતા પ્રવાસીઓનું સ્ક્રીનિંગ કરાઈ રહ્યું છે. તો વલસાડ અને તાપી જિલ્લામાં પણ વિવિધ પોસ્ટ બનાવાઈ છે જ્યાં રિપોર્ટ નેગેટિવ હોય તો જ મુસાફરોને પ્રવેશ અપાઈ રહ્યો છે. જોકે ભીલાડ અને ઉચ્છલ ચેકપોસ્ટ પર બેદરકારી સામે આવી. અનેક મુસાફરોને રિપોર્ટ વિના પણ પ્રવેશ અપાયો. આ પ્રકારની બેદરકારી ભારે પડી શકે છે. તો આ તરફ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે અમદાવાદના ST બસ સ્ટેશન પર પહોંચી ત્યારે અહીં આ પ્રકારની કોઈ વ્યવસ્થા ન જોવા મળી. મુસાફરોના રિપોર્ટનું અહીં કોઈ ચેકિંગ નથી થતું. ઉપરાંત બસ સ્ટેશન પર સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોના પણ ધજાગરા ઉડતા જોવા મળ્યા. રેલવે સ્ટેશન્સને પણ કંઈક આવી સ્થિતિ જોવા મળી. સ્ક્રીનિંગ કે રિપોર્ટ જોવાની રેલવે તંત્ર તરફથી કોઈ દરકાર નથી લેવાઈ રહી, જે અત્યંત મોટી બેદરકારી છે. આ તરફ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ માટેની વ્યવસ્થા કરાઈ છે. જોકે અહીં ટેસ્ટ ફરજિયાત નથી. ટેસ્ટ ફરજિયાત હોવાથી મહારાષ્ટ્રથી જ મુસાફરો ટેસ્ટ કરીને પ્લેનમાં બેસે છે. ઉપરાંત અહીંથી બહાર જતા મુસાફરો ઈચ્છે તો અહીં ટેસ્ટ કરાવી શકે છે. ગમે એટલા નિયમો આવે, કોરોનાના ખતરનાક પ્રકારો સામે આવે, પરંતુ કેટલાક લોકો હજુ પણ સમજવાનું નામ નથી લઈ રહ્યા. માત્ર પોતાના જ નહીં બીજાના જીવ માટે પણ જોખમ બની રહ્યા છે. આવું જ કંઈક તાપીમાં બન્યું. તાપીના નીઝર તાલુકાના વેલદા ગામમાં યોજાયેલા લગ્ન પ્રસંગના આ દ્રશ્યો તાજેતરના છે. લગ્ન પ્રસંગમાં હજારોની સંખ્યામાં લોકોની હાજરી હતી. બેન્ડ વાગી રહ્યું હતું, લોકો નાચી રહ્યા હતા. તેમને જોવા માટે પણ અન્ય લોકો ઉમટી પડ્યા. આમાંથી આમંત્રિતો કેટલા છે તે તો ખબર નથી. દ્રશ્યને જોતા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક બાબતે સવાલ પૂછવા જેવો પણ નથી. વાયરલ થયેલો આ વિડીયો જોખમી સ્થિતિનું નિર્માણ કરે છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વિક્રમી સ્તરે પહોંચ્યું છે. ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે, પણ આ લોકોને તેની કદાચ જાણ જ નથી. આ માનવ મહેરામણ સંભવિત કોરોના વિસ્ફોટનું કારણ પણ બની શકે છે. હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા અને પોલીસ કે સ્થાનિક તંત્રને તેની જાણ પણ ન થઈ. આ વાત પોતાનામાં જ નવાઈ ઉપજાવે તેવી છે. જો કે વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી અને જિલ્લા SPએ સ્થાનિક પોલીસની બેદરકારી સ્વીકારી. સાથે જ સ્પષ્ટ કર્યું છે કે કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી નહોતી લેવાઈ. એટલે જેના ત્યાં લગ્ન હતા એમના વિરુદ્ધ અને ડીજેના માલિક છે એમના વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે અને અહીં હાલમાં તપાસ ચાલુ છે. જો કે આ મામલો હવે મીડિયામાં આવતા PSI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ આયોજકો સામે ગુનો નોંધાયો છે. હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી. હોળી ધૂળેટીની ઉજવણીને લઈને રાજ્ય સરકારે સત્તાવાર રીતે ગાઈડલાઈન જાહેર કરી. ગૃહ વિભાગે હોલિકા દહન અને પ્રદક્ષિણાની મર્યાદિત લોકો સાથે મંજૂરી આપી છે. જ્યારે કે ધૂળેટીની ઉજવણી માટે ભીડ એકત્ર કરવાની મનાઈ કરાઈ, એટલે કે રંગોત્સવની ઉજવણી કરી શકાશે નહીં. 3 દિવસ પહેલા જ નાયબ મુખ્યમંત્રી આ અંગે જાહેરાત કરી ચૂક્યા હતા. જો કે ગૃહ વિભાગે આજે સત્તાવાર રીતે હોળી ધૂળેટીની ઉજવણીમાં મેળાવડા કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. 28 અને 29 માર્ચે ધૂળેટીનો તહેવાર છે, જેના માટે કોઈ સામૂહિક ઉજવણી નહીં થઈ શકે. હોળીમાં મર્યાદિત લોકો એટલે કેટલા લોકો તેની સ્પષ્ટતા આદેશમાં નથી. જોકે સાથે જ એમાં સ્પષ્ટ લખ્યું છે કે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવાની તકેદારી આયોજકોએ રાખવાની રહેશે. કેન્દ્ર સરકારે પણ તહેવારોમાં ભીડ ન થાય તે પ્રકારના નિયમો ઘડવા તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ કર્યા છે. તો હોળીનો તહેવાર નજીક છે, પણ તહેવાર પર કોરોનાનું ગ્રહણ લાગેલું છે. હોળીની ઉજવણી મોકૂફ રહેતા વેપાર ધંધાની કમર તૂટી ગઈ છે. રાજ્ય સરકારે હોળી પ્રગટાવવાની છૂટ તો આપી છે, પરંતુ રંગોથી રમવાની છૂટ નથી. અને આ જ કારણ છે કે કલર અને પિચકારીનું વેચાણ કરનારા વેપારીઓ આ વર્ષે ધંધો નહીં કરી શકે. આ વર્ષે પણ હોળીના તહેવારને કોરોના ભરખી ગયો.
રંગથી રમવા પર પ્રતિબંધથી ગ્રાહક વગર વેપારીઓ નવરા ધૂપ. પોરબંદરમાં કલર પિચકારી સહિતનો સિઝનલ વેપાર કરતા વેપારીઓએ ₹50,000થી લઈને 2 લાખ સુધીનો સ્ટોક કર્યો છે. અત્યારે ઘરાગીમાં કાંઈ છે નહીં, ગામમાં કોઈ પબ્લિક દેખાતું નથી, બરાબર છે, અને સાવ મંદી ચાલે છે, તો અમારે આ રોકાણનું હવે અત્યારે શું કરવું એમ. બજારમાં કલર કે પિચકારી ખરીદવા ખૂબ જ ઓછા ગ્રાહકો આવી રહ્યા છે, જેને કારણે વેપારીઓની દુકાનમાં પડેલી કલર અને પિચકારીઓનો જથ્થો જેમનો તેમ પડી રહ્યો છે. અમે 1000 થી 1500 જેટલાને ખરીદી કરીએ છીએ દર વર્ષે ગુલાલ ને કલરની, પરંતુ આ વખતે સરકારના નિર્ણય બાદ હવે રમવાનું મોકૂફ રાખ્યું છે. રમવાનું વેપારીઓ રોજ સવારે આવીને દુકાન તો ખોલે છે, પણ ગ્રાહક શોધી જડતા નથી. કોરોના મહામારીમાં ગત વર્ષે પણ જન્માષ્ટમી, નવરાત્રી અને દિવાળી સહિતના તમામ મુખ્ય તહેવારની ઉજવણી મોકૂફ રાખવામાં આવી હતી. આ વર્ષે પણ મોટો સ્ટોક કરીને બેઠેલા વેપારીઓની સ્થિતિ કફોડી છે. હવે અત્યારે અમને 4-5 દિવસ પહેલાં અમને જાણ થઈ કે ભાઈ આ કાર્ય ઉપર હોળી ધૂળેટી રમવાની મનાઈ છે અને માણસો ભેગા કરવાની મનાઈ છે, એનો કંઈ પ્રોબ્લેમ નથી. પણ અમારે અત્યારે ખરીદી થઈ ગઈ હોય તો અમારે અત્યારે માલનું રોકાણ થઈ ગયું એનું શું કરવું? કોરોના મહામારી અનેક માનવ જિંદગીને તો ભરખી ગયો છે, સાથોસાથ વેપાર ધંધામાં મોટી નુકસાની પણ થઈ છે. અનેક લોકો નોકરી વગરના થયા છે, ત્યારે હાલ તો આ મહામારીના ગ્રહણે રંગોના તહેવારને ફીકો પાડી દીધો છે. પ્રતિશ શીલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. તો કોરોના કાળમાં ઘણા ધંધા રોજગારની અસર પહોંચી, તેવામાં હવે પાર્ટી પ્લોટ, મંડપ, ડેકોરેશન એસોસિએશનના વેપારીઓએ લાખોનો ટેક્સ માફ કરવા રજૂઆત કરી છે. એસોસિએશન સાથે સંકળાયેલા વેપારીઓને વર્ષે 1 લાખથી માંડી 12 લાખ સુધી ટેક્સ ભરવાનો હોય છે, પરંતુ આ વખતે 1 વર્ષથી ધંધો થયો જ નથી, તો ટેક્સમાંથી માફી આપવામાં આવે. એટલું જ નહીં, આગામી એપ્રિલ મહિનાથી જુલાઈ મહિના સુધી લગ્નની સિઝનમાં રાત્રિ કર્ફ્યુ 9 વાગ્યાના બદલે 11 વાગ્યાથી કરવા માંગ કરી છે. અમદાવાદમાં એસોસિએશનના આગેવાનોની બેઠક મળી હતી, જેમાં સરકાર સમક્ષ વેપારીઓની પડતર માંગણીઓ મુકાઈ છે અને આગામી 5 તારીખ સુધીનું સરકારને અલ્ટિમેટમ આપી દેવાયું છે. તો ત્યારબાદ જિલ્લા પ્રમાણે કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆતની રણનીતિ ઘડી કાઢવામાં આવી છે. સરાઉન્ડિંગ એરિયામાં લગભગ 250 પાર્ટી પ્લોટ, વાડીઓ ગણો, સમાજના હોલ ગણો અને નાના મોટા વેપારી જેના ગોડાઉન છે એનો લાખો કરોડો રૂપિયા ટેક્સ આવે છે, જે સમજી લો કે લાખ રૂપિયાથી માંડીને 12 લાખ રૂપિયા સુધીનો ટેક્સ આવે છે. અમે સરકારશ્રીને પહેલાંથી આવેદન આપેલું છે કે અમારી પરિસ્થિતિ ખરાબ છે, અમે સરકાર જોડે કોઈ બીજા પેકેજની માગણી નથી કરતા, ફક્ત ને ફક્ત મ્યુનિસિપાલિટી ટેક્સ અમારો માફ કરે, જેથી કરીને અમારું આગામી ધોરણ સુધરે. તો આ સાથે જ અહીં રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. મહેસાણામાં આવેલી વિસનગર સેવા સદનમાં આજે ખરેખર સેવારૂપી દ્રશ્ય જોવા મળ્યા. વાલમ ગામના વિધવા શાંતાબેન ઠાકોરને વિધવા સહાય અપાવવા પરિવારજનો અનેક વખત સરકારી કચેરીએ પોતાના ચપ્પલ ઘસી આવ્યા, પણ અધિકારીઓની અવરચંડાઈને કારણે સહાય મળતી ન હતી. અધિકારી મહિલાને કચેરીએ લાવવા જીદ પકડીને બેઠા હતા. વિધવા મહિલા મોટી ઉંમરના કારણે ચાલવામાં અશક્ત હોવાથી પરિવાર તેમને કચેરીએ લાવી શકે તેમ ન હતું. આખરે ગ્રામજનો અને પરિવારજનોએ ભેગા મળી મહિલાને ખાટલામાં સુવડાવી કચેરીએ લઈ આવ્યા. આ દ્રશ્યો ખરેખર સરકારી કચેરીની પ્રણાલી માટે આઘાત સમાન હતા, પણ અધિકારીઓ રોફમાં રાચે છે. એક સહાય માટે વિધવા મહિલાને ઘરેથી કચેરી આ હાલતમાં હાજર થવું પડે તે ઘણી શરમની વાત છે, પણ સરકારી બાબુઓને તો માત્ર નિયમોનું પાલન કરવાનું છે. લોકોની વ્યથામાં તેમને કોઈ રસ નથી. માજીને એટલા માટે લાવવા પડ્યા હતા કે માજી વાલમના છે શાંતાબેન મંગાજી ઠાકોર, એમને તારીખ 22/3/2019ના દાડે વિધવા સહાય લેવા માટેની અરજી આપેલી. તો મામલતદાર સાહેબમાંથી SR નંબર /54/2019ના દિવસે એમને વિધવા સહાય મંજૂરીનો હુકમ કરેલો, પણ એ હુકમ કર્યા પછી આજે 2 વર્ષ થવા આવ્યા, પણ આજ દિન સુધી હજુ 1 પણ રૂપિયો એમના ખાતામાં પડેલો નથી. એટલે એ મામલતદાર કચેરીની અણઆવડતના કારણે આવું બધું થતું હોય, અથવા તો આળસુ અધિકારીઓ હોય એના કારણે આવું બનતું હોય. બાકી એ લોકોને પણ સમજવું જોઈએ અધિકારીઓને કે આવા ગરીબ માણસોની સેવા કરીશું તો કંઈક કુદરત આપણી સામું જોશે. આજે એ બેન નિસંતાન છે, હમણાં 15 દિવસ પહેલાં પડી ગયા તો એમને કમરે ફ્રેક્ચર થયું છે, ચાલવાની શક્તિ નથી, એટલે અમારે એ બેનને પ્રાંત અધિકારી સાહેબ જોડે લઈને આવવું પડ્યું.
દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં ખાનગી કંપનીના સેટઅપ બોક્સની દુકાનમાં એલસીબીએ દરોડા પાડ્યા. ખાનગી સેટઅપ બોક્સમાં સોની ટીવીની ચેનલનું ફ્રી ટુ એર બતાવવા મામલે એલસીબીએ તપાસ હાથ ધરી. સેટઅપ બોક્સના જથ્થા સાથે એક શખ્સની સમગ્ર मामले पूछपरछ ચાલી રહી છે. भानवड़ में आने के बाद मैंने जो A to Z स्टोर है वहाँ पे जाके सेट टॉप बॉक्स खरीदी किया और उसमें चेक किया तो उसमें इलीगल सॉफ्टवेयर उसमें मुझे मिला और उसके अंदर कुछ लिंक भी थे जो इलीगल थे. ભારતીય અર્થવ્યવસ્થા માટે આત્મનિર્ભર ભારતનું આહવાન અત્યંત મહત્વપૂર્ણ સમય પર કરાયું છે. આહવાન ભારતીયોને આત્મનિર્ભર બનાવવા માટે કરાઈ રહ્યું છે. નેટવર્ક 18ની પહેલ અને આઈટીસી દ્વારા પ્રસ્તુત સ્વાભિમાન ભારત એક એવું જ ઇનિશિયેટિવ છે જે તમને દેશભરમાંથી એવા ભારતીયોની ગાથા દેખાડશે જેઓ સરકારી મદદ વગર જ સમસ્યાનું સમાધાન કરી રહ્યા છે. નવીનતા અને ઉપલબ્ધિઓની આવી ગાથાઓ જે દર્શાવે છે કે એક રાષ્ટ્રના રૂપમાં આપણે કેટલા સબળ છીએ. આ એક કુંભારની ગાથા છે જે એક શોધક બની ગયો અને તેણે એક એવું ફ્રીજ બનાવ્યું જે વગર વીજળીએ ચાલે છે. दो 2005 तक मनसुख भाई प्रजापति गुजरात के वाकानेर में एक साधारण कुम्हार थे. स्थिति बदल गई जब उन्हें एक ग्राउंड ब्रेकिंग ग्रीन इनोवेशन का श्रेय दिया गया. एक ऐसा फ्रिज जो बिना बिजली के चलता है जिसे मिट्टी कूल कहते हैं. मिट्टी कूल पानी को ठंडा रखता है और इसके अंदर रखी सब्जियां एक सप्ताह तक चल सकती हैं. यही नहीं, 2010 तक मनसुख भाई प्रजापति ने फोर्ब्स की शीर्ष 7 ग्रामीण उद्यमियों की सूची में खुद को पाया. देश भर में हजारों मिट्टी कूल बिक चुके हैं और ये विदेशों में दुबई और अफ्रीका में भी निर्यात किए जाते हैं. पहले के ज़माने में मिट्टी के बर्तन के सब लोग यूज़ करते थे और यही वापस दिशा में लाने का मेरा एक स्वप्न था. वो एक स्वाभिमान भारत में और हमारा जो आत्मनिर्भर भारत बनाने के लिए वो लक्ष्य की ओर मैं आया और मुझे इसके लिए राष्ट्रपति श्री अब्दुल कलाम साहब ने भी मुझे साइंटिस्ट का बिरुद दिया और पूर्व राष्ट्रपति श्री प्रतिभा देवी पाटिल साहब ने भी मुझे नेशनल अवार्ड दिया. मिट्टी कूल की सफलता से आगे बढ़ते हुए मनसुख भाई प्रजापति ने रसोई में रोजमर्रा की जरूरतों के लिए मिट्टी के उत्पादों की एक पूरी श्रृंखला विकसित की है. मिट्टी कूल आत्मनिर्भरता का बेहतरीन उदाहरण है जिसने स्वाभिमानी तरीके से एक सपने को सच कर दिया. ભારતમાંથી આવી સફળતાની અન્ય ગાથાઓ જોવા માટે જોડાયેલા રહો નેટવર્ક 18ની ખાસ રજૂઆત આઈટીસી પ્રેઝન્ટ સ્વાભિમાન ભારત સાથે. આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાત.